રામ 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 જય દ્વારકાધીશ જય મિત્રો, કેમ છે ટુ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તો અત્યારે જો આપણે કેટલાય ટાઈમથી આ બ્લોગ નહોતા હોતા, એનું કારણ હું જામનગર ગયો તો પરીક્ષા દેવા. હવે જો પાછો આવી ગયો ઘણા બધા આપણે ખેતીના કામકાજ થઈ ગયા. એ બધા કામનું તમને અપડેટ દઈ દઉં. અને આપણે ઘણું કામ થઈ ગયું છે. ચાહ નખાઈ ગયા છે, ભૂકી બધી ઓલી હારવા નથી, હરાઈ ગઈ છે. આપણે આવતા વર્ષ માટે માંડવીનું બીએ ફોલાવી લીધું હોય. બી ક્યું છે એ બધું તમને બ્લોગમાં કહી, બ્લોગમાં બહીને રહેજો. અને ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો જો આપણે આ બાજુ અહીંયા જીરાન ભૂકી હતી, હરાઈ ગઈ, હેઠે નખાઈ ગઈ છે. આપણે ઓલી સાઈડ ગુંદરી છે ને એ હેઠે નાખી છે. હજી હેઠે હલગાવાનું ને એ બધું કામ તો હજી બાકી છે. મારે જો ચાહ નખાઈ ગયા છે. હજી આને આપણે ખાતર વાવવાનું બાકી છે. ભરવાનું તો અવાર વિચાર નથી, કેમ કે હજી આપણે પરવા ભર્યું હતું, વાવવાનું છે હવે. હવે જો કાકાની ખાતર ભરવાના હતી, ઉકેળો જો હોમોનોમો કરે છે. જીસીબી આવ્યું હોય તો આપણે પહેલાં તો એ બાજુ જઈએ. આપણે જો વાર બી ફોલાયું હોય કાંતિ તાણું, એટલે તાણું નંબર જે આવે ને પરવાય આપણે એ જ હતું. સવારે એ જ બી છે, બી બદલી ગયું હોય પણ ટૂંકમાં એક જ છે. જો હા ચા નહીં કે આપણે ત્યાં જો હાલો આપણે કાકાની જઈ. જીસીબી હાલે ઉકેળો હોમો કરે છે. અત્યારે જો આપણે છે ને કાકાનો ઉકેળો મસ્ત થઈ ગયો. અમે જો અહીંયા હવે ખાડ કરે છે પરવા, અહીંયા પાછું ખાતર નાખવા જો જબરી ખાડ કરે. એક ટેલો તો આપણે ભરીને નાખી દીધું છે, આ બીજું ભરાય છે, વાંસના બકેટથી ભરે છે. મસ્ત ઉકેળો થઈ ગયો છે. અહીંયા જો ખાડ કરે છે, હવે ઉકેળાને પડખે જો બીજું ટેલરે ભરાઈ ગયું છે. કાકા જાય છે ચલાવવા. ઓલા બે ટેલર થોડાક પરા નાખવાના હતા, અને અહીંયા નહીં આપણે કાઢી નાખી દઈએ. લાંબી કરવાની છે. તો અત્યારે જો આપણે છે ને કાકાની હજી નવી વાવ છે, જે ફરવા જ હજી કાકા એને ગાયરી છે. એમાંથી આપણે પાણી છે, આપણે મકાઈ લગન ફૂગડી જો સેટ લાઈન પાથરી છે. આપણે જે વાવ છે ઓલી, એમાં હાવ પાણી થઈ રહ્યું હોય. એ વાવમાં કેવું છે ખબર તમને, કે આપણે પાણી હોય ને એ વાવમાં લાગે તમે 5 મોટર મૂકી લ્યો તો એટલું પાણી હલે નહીં. એમાં જાય પછી ના આવે, ઉલારો થઈ જાય. આમાં હજી વધારે હતું પાણી. આમાં આપણે છે ને મોટર હતી જ કાકાની માંડલ, લાઈન ફિટ કરીને ઘેર પાણી ઉગાડી હોય. એ મકાઈને પાવાનું, બીજું તો આપણે નિયારથી આવેલું રહીએ, મકાઈને વહેલી પી જાય. આ હોય ને એટલે આમાં પાણી હતું, લાઈન પાથરવાની જ હતી. બાકી જો આ બાજુ તમે જોઈ શકો છો કેટલા જીસીબી, 1-2 જીસીબી, ટ્રેક્ટર, એમાં ટ્રેક્ટર, એક ખટારો. ત્યાં જો આપણે પાપા છે ને દિવાલ બનાવે, ગરેડાને પાણીને ફૂલ આવે ને દિવાલ. અહીંયા હતો જ ખરો પાડો, હારો વીખીને જો દિવાલ બનાવે. ડંગરાને ગાડીને ઘણું પડ્યું હોય. હાલો એ બાજુ જઈને તમને દેખાડું બધું કઈ રીતના કામકાજ હાલે છે. આ બાજુ જો દિવાલ બનાવવાનું કામ ચાલુ છે. ડંગડાને આવે આવી રીતના દિવાલ બને. તમે પહેલેથી બ્લોગ જોતા હોય એને ખબર હોય ગરેડામાં કેટલું પાણી આવે છે, નદીનો વાયરે વહી જાય. દિવાલ પહેલાં તો આવું હતો પારા જેવું, એ બધા બળ કાઢી આમાં ભરી દિવાલ કરે છે. જો આવી રીતે કંઈક અમે કાકાને ભૂકીને ટ્રેક્ટર ભરે છે. ખટારો આવ્યો જો ધોઈ છે બધું.
ડંગડા ઉતારી લીધા તો એનો પાછો જાહે ખટારો અહીંથી. હવે અહીં દિવાલનું કામ ચાલુ છે ભાઈ. આમ બહુ લાંબી છે સેટ. ઓલો લીમડો દેખાય ને આપણે, ઓલો લીમડો અહીંયા લગન આમ જાહે ગરેડે ને ગરેડે એવી રીતે. જો તો અત્યારે જો બપોર કેણે આપણે પહેલું કામ લીધું છે નિયારમાં મોટર ઉતારવાનું. જો આપણે નિયાર છે ચોમાહાનો બંધ કરી દીધો હતો, મોટર કાઢીને આપણે પંપ આવી ગયો છે. જો પંપ ફિટ થઈ ગયો છે નળામાં. હવે મોટર ફિટ કરી એમાં ઉતારવાની છે. બાકી પહેલાં આપણે જો આજે બાફેલ પોટા ખાવાના છે. આપણે કંઈ મકાઈમાં થયા છે મસ્ત મસ્ત પોટા, એને બાફવાના છે. થોડાક પોટા ઉઠતા લઈ બાફવા નાખી દઈ, મોટરનું કામ બધું પતી જાય તેની રાતે ખાવ. બાકી ચા ને એવું બધું ન ખાઈ ગયું. જો આપણે ઉલારો કાઢ્યો હતો એમાંય બહુ હાયલું નહોતું. જાય એટલે આ બાજુ બધી વાવુમાં પાણી ભેગું જ વહી જાય. જો એમાંથી નીકળે ટૂંકમાં પાણી નથી બહુ. એ વાવ વળી ચડી જાય છે, વળી એકાદ ઉલારો નીકળી જાય ને એવી રીતે છે. જો હાલો ફટાફટ પોટા ઉતારી બાફવા નાખી દઈ અને મોટરનું કામકાજ બધું કરી લઈ, ફિટ કરી લઈ પંપમાં મોટર ને એવું. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો, કેમ છો ફેમિલી? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અત્યારે આપણે સવારમાં ઉઠી અને આપણું સોનાલિકા DI 42 RX લઈને જવાનું હોય આપણે ખારામાં બળ ભરવા. બળ આપણે નથી ભરવાની, બળ જો કાકાને ભરવાની. તમે જોવો ને જે ખેતર એમાં જ ભરવાની છે. આપણું ટ્રેક્ટર લઈને ત્યાં જવાનું હોય આપણે. જો આપણે સોનાલિકામાં ટોલી જોડાવી લીધી છે, સાઈડ ચડાવવાની બાકી છે. સાઈડ હેઠે પડી છે. હાલો સાઈડ આપણે છે ને એક પેઢીમાં ફિટ કરી લઈ પછી ખારામાં જઈ. હું તમને આપણે આ વર્ષે હજી પહેલી વાર જ જઈએ હોય ખારામાં ટ્રેક્ટર ભરવાની. પહેલાં જે આપણે ઉખેડામાં નહીં ખાતા ને એ તો ધાઈડીએથી ભર્યા હતા ને હજી ખારામાં પાણીના ખાડા કોક ભર્યા છે. એ તો બધું તમને બ્લોગમાં દેખાડી કેવી બળ નીકળે છે એ બધું બ્લોગમાં દેખાડી. એટલે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો ફટાફટ સાઈડ ચડાવી અને આપણે જઈએ ખારામાં. તો અત્યારે જો આપણે છે ને ખારામાં જઈએ હોય મસ્ત. JCB જાય છે આગળ રાજુભાઈનું, મારું ટ્રેક્ટર, આપણે ધવલભાઈ અને બીજા હજી આના સિવાયના 4-5 ટ્રેક્ટર છે. ટોટલ 6-7 ટ્રેક્ટરની આજુબાજુ કંઈક ટ્રેક્ટર હોય. જો આપણે જઈએ હોય ખારા બાજુ. હાલો ત્યાં જઈને તમને દેખાડું કે બળ નીકળે ને કઈ રીતે બધું કરી. હાલો તો ફટાફટ ખારામાં જઈએ ટ્રેક્ટર બાજુ. તો અત્યારે જો આપણે છે ને ખારામાં પૂગી ગયા હોય. રાજુભાઈ મશીન સેટ કરી લઈએ પછી આપણે ટ્રેક્ટર લગાડી આપણે અત્યારે બીજા ખારામાં હોય. જાઓ સામે એવા પાણી ભર્યું છે બીજા ખારામાં. આ બાજુ ત્રીજો ખારો છે, આ બાજુ પહેલો આપણે વચલો બીજો ખારો છે ને બીજા નંબરનો જે તરાવ ખારો જે કયો બીજા નંબરનો જે તરાવ છે ને એમાં હોય. ઓમાં તો ફૂલ પાણી ભર્યું છે. આથી વધારે ખાડા ભર્યા છે. ત્યાં જો એક ભર્યો છે ખાડો અને આ એક બીજું મશીને હાલે છે સામે જો. અને કાંઈ આપણું હમણાં રાજુભાઈ બધું લગાડી લઈએ મશીનનું પછી આપણે ટ્રેક્ટર ટોલી લગાડી લઈ. બાકી જો વાહે આપણે બીજા ટ્રેક્ટર આવી ગયા છે, ઘણા ટ્રેક્ટરો છે. આપણે જો પહેલો ફેરો ભરાવવા ચાલુ થઈ ગયો હોય. એના ટ્રેક્ટરમાં ભરાય છે પહેલો, આપણું ટ્રેક્ટર રાખ્યું છે. આ જાય એટલે આપણું લગાડી દેવાનું. મસ્ત જો એક નંબરની બળ નીકળે છે પીળા કલરની. જો પાણો બહુ ઓછો આવે છે, બધો પાણો દેખાય નહીં ભાંગી જાય ને એવો પોલો પાણો હોય, પઠણ નથી બહુ. બાકી ફેસ બેહાડવું પડે છે, બળ સારી નીકળે છે. તો અત્યારે જો આપણે આપણા ટ્રેક્ટરમાં પહેલો ફેરો ભરીને જઈએ હોય આવી કંઈક બળ નીકળે છે. અને આપણે આ ધાયડી ઉપર જઈએ હોય તળાવમાં છે તો ધાયડી ઉપર ચડાવ થઈ. સામે જો રોજડા છે અને 4 રોજડા છે. હમણાં છે ને ગામડા છે જો બધા ટ્રેક્ટર જોઈ ભાગે છે આ ધાયડી ઉપર. હમણાં રીએ જ છે રોજ લીલી ગાય જેવું. તો પહેલો ફેરો ભરીને જઈએ નહીં આપણે. જો એકાદ ઓલે આટલાની વાડની ઓલી બાજુ છે, અહીંયા ઉપર બીજા બહુ વાયડા હોય એવા. હાલો તો આપણે ફટાફટ નીકળીએ. તો આપણે જો 2-3 ફેરા નાખ્યા અને બપોરા કરીને પાછા આવ્યા ને તો મશીનમાં કંઈક ખોટકાઈ ગયું. તો મશીન ને બધું આપણે પાછું લઈને જઈએ હોય છે. મશીન ખોલવું જોઈએ, ખાલા ટ્રેક્ટરો લઈને જઈએ જો. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આપણે આજે તો ખારામાં ટ્રેક્ટર રાખવા ગયા હતા. હરખું આવેલું નહીં, બળ ના ભરાણી. JCB ખોટકાઈ ગયું હતું. એમાં કંઈક હાઇડ્રોલિક પંપ કે ખોટકાઈ ગયું હતું. એમાં આપણે ખરાબ થઈ ગયું હતું ટૂંકમાં. ઊંચો કે થતું નહોતું વાહલું બકેટ કે આટલું બકેટ. પછી આપણે મશીનને બધું લઈ આવીને ખોલવાનું એવું બધું કામકાજ હવે કરીને બધું હમું થઈ જાય
પછી આપણે પાછું ખારામાં ટ્રેક્ટર ભરવા જવાના છે. હજી બળ ભરવાની બાકી જ છે કાકાને. આજના 7:30 વાગી ગયા છે મિત્રો. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશે કાલે. તાલે ગંજય દ્વારકાધીશ.